રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત ટુરિઝમના સંયુક્ત ઉપક્રમે રેસકોર્સ મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ મહોત્સવમાં વિશ્વના 21થી વધુ દેશોના પ્રતિનિધિઓએ અત્યંત ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કોલંબિયા, ડેનમાર્ક, સિંગાપોર, થાઇલેન્ડ સહિતના 21 દેશોના પતંગબાજો આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ બન્યા છે અને ભારતના વિવિધ રાજ્યો જેવા કે મહારાષ્ટ્ર, રાજસ્થાન, બિહાર, ઓડિશા, તામિલનાડુ, સિક્કિમ અને પશ્ચિમ બંગાળના અંદાજિત 114 પતંગ રસિકોએ આ મહોત્સવમાં ભાગ લીધો હતો। કુલ મળીને 135થી વધુ કલાકારોએ આકાશમાં પતંગબાજીના કરતબો બતાવ્યા। આ પ્રસંગે સાંસદ પરસોત્તમ રૂપાલાએ હાજરી આપી હતી અને પતંગ ઉડાડીને મહોત્સવનો આનંદ માણ્યો હતો। આ સાથે રાજકોટ મનપાના તમામ ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મકર સંક્રાંતિના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે તે રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત ટુરિઝમ દ્વારા જે છે સંયુક્ત ઉપક્રમે જે છે કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં અનેક દેશોમાંથી છે તે કાઇટ ફેસ્ટિવલ માટે ભાગ લેવા માટે આવી પહોંચ્યા છે। 60થી વધુના દેશોના જે લોકો હતા તે અહીંયા આવી અને કાઇટ ફેસ્ટિવલમાં ભાગ લઈ રહ્યા છે। તેમજ બીજી તરફ વાત કરવામાં આવે તો ખાસ કરીને અલગ અલગ જે કાઇટ છે તે ઉડાડવામાં આવી રહી છે, તેમાં ઓપરેશન સિંધુનું જે છે તે એક મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે। તેમજ આપણે ખાસ તો એક જે આવ્યા છે તેમની સાથે જ વાત કરીશું। જી આપકા નામ? रावल सिंह नाम है हमारे बॉस यहाँ ये सर जी सर आपका नाम? मेरा नाम बीपी शर्मा। सर खास तो आप राजकोट पे आए हो, कैसा लगा? राजकोट में आज इससे पहले लास्ट टाइम भी राजकोट में बहुत अच्छा लगता है। आज ये पतंग इतने देखने वाले हैं तो बहुत खुशी होती है कि हम पतंग उड़ाने वाले हैं और पतंग उड़ी लोग देखने वाले हैं, तो हमें बहुत इसको प्रेरणा मिलती है भी कि नहीं हम और आगे बढ़े इससे। हाँ सर, आपकी कौन सी काइट है और क्या कहेंगे उसके बारे में? मेरी जो ये फ्लाइट ऊपर रही वो 6 मीटर की भारत की सबसे बड़ी तिरंगा पतंग है और जो उसके ऊपर नीचे बैनर लगा हुआ ऑपरेशन सिंदूर का लगा हुआ है और ये मैंने मोदी जी के एंटी स्टैक्स से प्रेरणा लेकर ये पतंग बनाई है। सर खास तो आप लोगों को क्या संदेशा दोगे आज? लोगों को ये पतंग एक खाली पतंग शब्द नहीं है, पतंग में त्योहार है और प्रेरणा भी है कि जैसे पतंग जैसे हवा के विरुद्ध भी हवा में खड़ी रहती है, तो कोई भी विपरीत स्थिति आए उसके अंदर हमें उसको डट के मुकाबला करना चाहिए, कभी घबराना नहीं चाहिए। धन्यवाद। खास करके જે રીતે અલગ અલગ જે દેશોમાંથી આવીને પતંગ અહીંયા ઉડાડી રહ્યા છે, તેમજ જે એક ઓપરેશન સિંધુની જે પતંગ છે તે એક મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે। 60થી વધુ જે દેશના લોકો છે તે અહીં કાઇટ ફેસ્ટિવલમાં આવી રહ્યા છે અને કાઇટ ફેસ્ટિવલનો જે છે તે આનંદ માણી રહ્યા છે। તેમજ બહુ મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ પણ અહીંયા ઉમટી પડ્યા છે અને કાઇટ ફેસ્ટિવલનો આનંદ માણી રહ્યા છે। અને સોનેચા પ્રદેશ 24 ગુજરાતી રાજકોટ।